તો આ બધી વસ્તુ સમજતા પહેલાં તમે 3 વસ્તુ સમજો। એક તો આવે આવક, આવક એટલે કે ઇન્કમ। બીજું આવે ખર્ચ, જે આવક આવતી હોય, મહિને જે પગાર આવતો હોય એમાંથી આપણે કંઈક ખર્ચ કરીએ, જેને કહેવાય એક્સપેન્ડિચર એટલે કે એક્સપેન્સ, એક્સપેન્ડિચર અથવા એક્સપેન્સ। જેટલી આવક આવતી હોય એમાંથી ખર્ચ કરી નાખવી અને બાકી જે પૈસા બચે એને કહેવાય બચત એટલે કે સેવિંગ, એસ। તો ટોટલ 3 વસ્તુ હોય, એક તો આવક હોય, એક તો ખર્ચ હોય અને એક તો બચત હોય। આવક એટલે ઇન્કમ, ખર્ચ એટલે એક્સપેન્ડિચર અથવા એક્સપેન્સ અને બચત એટલે સેવિંગ। જેટલી આવક હોય એમાંથી ખર્ચ બાદ કરી નાખો એટલે બચત મળે। આ તો ઓબ્વિયસ, સિમ્પલ, સાદું અને સરળ છે। જો કે ભાઈ એવું ન કહેવાય કે અત્યારે તો હવે અમે કે અમારો બધો પગાર તો કે હપ્તામાં જ જાય છે, બચત તો કંઈ વધતી જ નથી, બધું ખાલી અમે તો જન્મ જ કે હપ્તા લેવા માટે લીધેલો છે। ઈએમઆઈ નકર હપ્તા જ ભરભર કરીએ છીએ, તો એને ધ્યાને લેવાનું નથી। આપણે ખાલી સાદું યાદ રાખવાનું કે આવક, પગાર આવ્યો, આવક થઈ ગઈ, એમાંથી ખર્ચો બાદ કરી નાખો। ખર્ચો કેવો હોઈ શકે? તો કે ગ્રોસરીનો, કરિયાણાનો, રાશનનો, પેટ્રોલનો, જીવન જરૂરિયાતનો, એ બધો બાદ કરી નાખો અને પાછળ જે પૈસા બચે એને શું કહીએ? એને આપણે બચત કહીએ। તો એકદમ સાદું, સરળ, સિમ્પલ સૂત્ર બની જાય કે આવકમાંથી ખર્ચો બાદ કરી નાખો એટલે બચત બને। આ જ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો। ચલો, તો કે એક વ્યક્તિની આવક જે છે, એક વ્યક્તિ એની આવકનો 22.2% ખર્ચો કરે છે અને તે મહિને 6300 રૂપિયા બચાવે છે, તો તેનો પ્રતિમાસ વાર્ષિક ખર્ચો કેટલો હશે? ખર્ચો ગોતવાનો છે, બરાબર। એના આવકનો આટલા ટકા ખર્ચ કરે છે અને આટલા બચાવે છે, તો શું હશે આપણે જોઈએ। પહેલાં જ આપણે ટકાને ટાર્ગેટ કરવાના, 22.2% તો 22.2% એનો તમે હિસાબ કરો ને તો 2/9 આવશે। કેટલા આવશે? 2/9 આવશે। તો કેમ કે હું ન માનું તો આપણે જોઈ લઈએ, તો 22 × 9 કરવા પડે, +2 કરવા પડે, 22 × 9 અને +2 અને જે જવાબ આવે એના છેદમાં 9। તો 22 × 9 કેટલા થાય? તો 22 × 9 આપણે કરીએ, બરાબર। તો 9 દુ 18, વધી 1, 9 દુ 18 ને 1 19, 198 થાય અને એમાં વચ્ચે +2 કરીએ એટલે થાય 200। 200ના છેદમાં કેટલા થાય? તો કે 200ના છેદમાં 9 અને આ ટકાની નિશાની કાઢવા માટે બીજા છેદમાં 100, બરાબર। તો આ 100 દુ શું થઈ જાય? 200। તો આવી ગયું 2/9। તો મેં તો તમને પહેલાં જ કીધું હતું કે 2/9 આવે। તો એ શું થઈ ગયું? આપણને મળી ગયું કે 2/9। આપણે શું કરીએ છીએ? તો કે હંમેશા ટકાવારીને ફ્રેક્શનમાં ફેરવી દઈએ છીએ, પર્સન્ટેજને ફ્રેક્શનમાં લઈ જવાના અથવા તો ટકાવારીને અપૂર્ણાંકમાં લઈ જવાના। તો આપણે ટકાવારીને અપૂર્ણાંકમાં લઈ ગયા। ટકાવારીને અપૂર્ણાંકમાં લઈ ગયા પછી આપણે શું કરીએ છીએ? તો કે ટકાવારીને અપૂર્ણાંકમાં લઈ ગયા પછી અંશ અને છેદ હોય, તો એમાં જે છેદની રકમ હોય એને આપણે ફોકસ કરીએ છીએ, એને આપણે ટાર્ગેટ કરીએ છીએ। છેદની રકમ જે છે એને આપણે ધારી લઈશું। શું ધારશું? તો કે અહીંયા આપણને મળ્યું 2/9, આ 2/9। તો 9ને આપણે ધારી લઈશું। શું ધારશું? તો કે રકમના આધારે આપણે જોઈશું। એક વ્યક્તિ તેની આવકનો 22.29% ખર્ચ કરે છે, આવકનો, એટલે જેના ટકા કીધા હોય એ ધારશું। તો આપણે 9ને શું ધારવું પડે? આવક ધારવી પડે કે આવક કેટલી છે? આવક 9 છે। આવક કેટલી છે? 9। આવક 9 છે। હવે 9 આવક 9 થઈ ગઈ, એના 22.29% ખર્ચ કરે છે। તો હવે 9 એટલે કે આ નીચેની રકમ છેદ 9ના 22.29% કેટલા થાય? તો 9ના 22.29% થાય 2, કારણ કે આપણે જોયેલું છે કે 9 એટલે કે છેદના આટલા ટકા કાઢીએ 22.29%, તો એનો જવાબ શું આવે? એટલા ટકા શું આવે? તો એટલા ટકા હંમેશા અંશ આવે। એટલા ટકા હંમેશા શું આવે? અંશ આવે। તો અહીંયા આપણે જોઈએ કે આવકના આટલા ટકા કાઢવાના છે, તો આ આવક આપણે 22.29% જવાબ શું આવ્યો? તો કે 2/9। તો આપણે આવક ધારવી પડે। આવક કેટલી થઈ જશે? તો કે આવક થઈ જશે 9। આવક 9। તો આવક 9 થઈ ગઈ અને એનો આટલા ટકા ખર્ચ કરે છે, તો ખર્ચ કેટલો થઈ જશે? તો ઓબ્વિયસ છે કે ખર્ચ કેટલો થઈ જશે? તો કે ખર્ચ ઉપરનો 2 રહ્યો એ થઈ જશે ને, 2 રહ્યો એ ખર્ચ થઈ જશે, 2 રૂપિયા ખર્ચ થઈ જશે। તો હવે આપણને આવક અને ખર્ચ મળી ગઈ। આવક 9, ખર્ચ 2, તો બચત મળી જાય ને। 9 - 2 = 7। તો હવે આપણને ખબર પડી ગઈ કે બચત, આવક 9 હતી, એમાંથી 2 રૂપિયા ખર્ચ કર્યો, તો બચત કેટલી થઈ ગઈ? 7 થઈ ગઈ। પણ રકમ અનુસાર આપણે જે આપણું સ્મોલ વર્લ્ડ, આપણી જે નાની દુનિયા બની, હસતી ખેલતી દુનિયા બની, એમાં 9 આવક હતી, 2 ખર્ચ હતો અને 7 બચત હતી। પણ રકમ અનુસાર એવું નથી। રકમ અનુસાર તો બચત છે 6300 રૂપિયા, 6300। તો 7ની સરખામણીમાં આપણે 6300 લખવા પડે, 6300, અને આની કરતાં કેટલા ગણા છે? 900 ગણા। 900 × 63 થાય 900 ગણા। તો એની આવક પણ આની કરતાં કેટલી? 900 ગણી હશે, એટલે 9 × 9 = 81, તો 8100 હશે।
અને જો આ પૂછેલું હોય આવક, ખર્ચ પણ પૂછી શકે, તો ખર્ચ પણ કેટલો હશે? 900 ગણો 9 દુ 18 એટલે કે 1800 હશે. તો આવી રીતનો કંઈક જવાબ આવે. ફરીથી બીજી વાર સમજીએ કે 22.2 તો એની ફ્રેક્શનમાં લઈ જઈએ તો આવે 2/9. તો કે આપણે ધારવાનું, છેદને ધારવો પડે. છેદને શું ધારશું? તો અહીંયા જેના ટકા કીધા હોય એના ધારવા પડે. તો એ કોના ટકા કીધા છે? તો કે આવકના ટકા કીધા છે. તો કે આવક કેટલી થાય? તો કે છેદમાં આવક કેટલી થાય? 9 થઈ જાય. આવક કેટલી થાય? 9. આવક બરાબર 9. તો કે 9ના 22.2 ખર્ચ કરે છે. 9ના 22.2. તો 9 જે છે 9ના 22.2 કેટલા થાય? તો કે 2 થાય. 2. તો 2 એ શું છે? 2 મેળવ્યો એ શું છે? તો કે 2 એ તો ખર્ચ છે. તો આપણને ખર્ચ મળી ગયો અને આવક અને ખર્ચ મળી ગયો. તો એના આધારે શું થાય? આપણને સેવિંગ મળી જાય. આ બેની બાદબાકી કરીએ, 7 સેવિંગ મળે. તો એના આધારે સરખામણી કરીએ અને જવાબ મળી જાય.